પહોંચી હાલો લે તેલ પણ નેચવતા લઈ. તો હેલો મિત્રો, કેમ છો? તો સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં. તો મિત્રો, આજની બ્લોગની શરૂઆત કરીએ આપણે. તો મિત્રો, આ છે રિયા તૈયાર થઈ ગઈ સ્કૂલે જવા માટે. રિયા તૈયાર? તો મિત્રો, આપણા ઘરની સાઈડમાં એક શેતુડી છે. શેતુડી પર એક મધ બેઠી, એના કારણે ઘરમાં ખૂબ મોખી આવે છે. તો એટલા આપણે મધને ઉડાડવું જરૂરી છે, કારણ કે ઘરમાં ઘણી બધી માખીઓ ફરતી હોય અને સોરી અને રિયાને રમતા હોય એટલે નાના હોય એટલે એને પડવાની બીક રહે. તો આપણે એને નુકસાન ના થાય એ રીતના આપણે ઉડાડી મૂકશું. તો મિત્રો, તમે જોવો આ રહ્યું મધ. અને થોડી વારમાં રિયાના રમકડા આ રિયાએ બનાવેલા. રિયાના રમકડા હવે બગડે નહીં. નિશાળ જવાનું રાહ દે, આઈને રમજી. તો મિત્રો, આપણે મધ ઉડાડવાની પ્રોસેસ હવે ચાલુ કરીએ. તો આપણા બે ભાઈબંધ માટે મસ્ત હિંચકો બાંધ્યો છે. એમ ના કરે, રંબા દે. એમ ના કરે. તો મિત્રો, આપણે હવે જઈશું સાણ લેવા સૂકું, કારણ કે એનાથી ધુમાડાથી મધ ઉડી જશે. તો આ થઈ ગયું મધ ઉડાડવાની સામગ્રી. તો મિત્રો, આપણે માથે ટોપી અને મોઢે આ રૂમાલ બાંધશું, કારણ કે ઉઘાડા મોઢે મધને ના ઉડાડાય. જો મોઢે કળી જાય તો હોજો આવી જાય અને આપણે રોજ કામે જવાનું હોય એટલે તો ફટોફટ આપણે તૈયાર થઈ જઈએ મોઢું બાંધીને. તો મિત્રો, હવે ટોપીની જરૂર નહીં પડીએ, ફટોફટ આગ લગાવીને તરત ઉડાડી મેળીએ. હવે ઘણો ટાઈમ બગાડવો નહીં. તો મિત્રો, આપણે આ લાકડી લીધી, એના શેડે આ ભરાઈને મધ નજીક પોકાડીશું એટલે એનો ધુમાડો સારી રીતે એની જોડે પોકી જાય. તો પહેલાં એને સારી રીતે સળગાવવું પડશે, પછી ભરાઈએ. તમે બોલશો ને તો શેટા જતા રહેજો. જો ભરાઈ જાય તો સૌથી સારું, એનો ધુમાડો બધો રહે. તો મિત્રો, ઘણા અખાતરા કર્યા પણ મેળ આવ્યો નહીં. તો છેલ્લે આપણે આ રીતના ધુમાડો કરીને મેળ દઈશું તો એની મેળે ઉડી જશે, કારણ કે ઘણું ખરું તો ઉડી ગયું છે. આ રીતના ધુમાડો કરીશું તો ઓટોમેટિક ઉડી જશે. તો મિત્રો, આપણે બનાવીએ છીએ અત્યારે સોજીનો શીરો. તો મિત્રો, કેવી રીતના બનાવીએ એ તમને બતાવું. તો આપણે સોજીને પહેલાં દૂધમાં પલાળી, હવે ખોડને ડાયરેક્ટ તેલમાં આપણે પેલું કરીશું.
મધ નીકળી જ નહીં, પાછું બેસી ગયું મધ. તો મિત્રો આપણે જે મધ પાડી હતું એ પાછું બેસી ગયું. હવે આપણે એમની રાખશું, એને કશું કરશું નહીં. એના રીતે તો ગમે ત્યારે ઉડી જશે. ખોટું આપણે પાપમાં પડવું એના કરતાં હવે સો બેઠી. જો આ રહ્યું પાછું બેસી ગયું. લેવડો આપણે શીરો બનાવો. ખોડ વગળી જાય એટલે આપણે એમાં નાખશું દૂધમાં પલાળેલી સોજી. પહોંચી હાલો લે તેલ પણ ચૌતા લેવી. મમ્મી પાણી લાવજે જલ્દી. રેડજી બસ બસ. બસ તો આપણો શેરો થઈ ગયો રેડી. તો મિત્રો આ જમવામાં બને છે કઢી, કઢીને રોટલા. તો ઘણું આપણે કામ પતાવ્યું. હવે જશું ઘરની પાછળ આપણે કોટા નાખવાના, કારણ કે રાતે કૂતરા ખૂબ હેરાન કરે છે. તો આપણે હવે જઈશું કોટા નાખવા મિત્રો. તો મિત્રો ફાઇનલી આપણે કોટા કાપવાનું કામ પતાવી દીધું અને અસલ રીતે મસ્ત કરી નાખી તમને બતાવી દઉં હું. તો મિત્રો જુઓ, આ પહેલાં આપણે ઉઘાડું જ હતું, ખાલી વાર જ બોધેલા હતા. આપણે કોટા નાખી દીધા કારણ કે કૂતરોનો ખૂબ ત્રાસ હતો. બધું સાફ કરી નાખ્યું. બંધાક બનાવું. તો મિત્રો આજે આપણે ઘણું કામ કરી નાખ્યું અને હવે થાકી ગયા છીએ. તો આજના દાડા માટે બસ આટલું જ. અને આપણો વિડીયોનો હવે પૂરો કરીએ. તો આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબથી જરૂર કરી દેજો. ધન્યવાદ તમારો.